સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ BS અગ્રવાલ સાથે આપણે વિશેષ વાતચીત કરવા માટે તેમના ઓફિસે આવ્યા છે. તેમના જોડે કેટલીક વાતચીતો કરીશું. થોડા દિવસ પહેલાં જ હાલના પ્રમુખ કેતનભાઈ દેસાઈએ BS અગ્રવાલ સામે એવા આક્ષેપો કર્યા છે કે BS અગ્રવાલ જ ચેમ્બર ઓફ કોમર્સમાં વારંવાર ચૂંટણીઓ કરાવે છે અને વિવાદો સર્જ્યા કરે છે અને તેમને મારી સત્તા માટે ઘણું બધું પડી છે અને બીજા કોઈને પડી નથી તેવા આક્ષેપો કેતનભાઈ દેસાઈએ કર્યા છે. આપણે BS અગ્રવાલ સાથે વાતચીત કરીશું. અગ્રવાલ સાહેબ, વારંવાર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ જ સારી પ્રતિષ્ઠા ધરાવતી ચેમ્બર ઓફ કોમર્સ, હાલમાં પણ વિવાદ ચાલી રહ્યું છે કે કેતનભાઈ દેસાઈને તમે કહો છો કે તમારી ટર્મ પૂરી થઈ ગઈ છે, તમે ચાર્જ કેમ દિનેશભાઈને નાવડિયાને આપતા નથી? એના પછીનું શું કારણ? કેતનભાઈ એવું કહે છે કે ભાઈ બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી અને શા માટે હું ચાર્જ છોડું? હજુ AGM બાકી છે, બધું કરવાનું છે, મેનેજિંગ કમિટી કરવાની છે, તે છતાં તમે ખોટા આક્ષેપો કરો છો. અમારું બંધારણ ખૂબ સ્પષ્ટ છે. અમે બહુ ઝીણું વિચારીને એ બંધારણ બનાવ્યું છે. એ બંધારણ એમ કહે છે કે પ્રમુખની મુદત 1 વર્ષ સુધીની છે, એટલે 7/6/20ના દિવસે એમની પ્રમુખ પદની મુદત પૂરી થઈ ગઈ. હવે એ કહે છે કે મારે ચાર્જ કોને આપવાનો એ ખબર નથી એમને. બંધારણે એવું કહ્યું છે કે જો કોઈ સંજોગોમાં ચૂંટણીઓ ન થાય તો ઇન્ટરિમ પ્રમુખ નિમવાનો અધિકાર એ મેનેજિંગ કમિટીને છે. જે દિવસે એમની ટર્મ પૂરી થઈ તે દિવસે જ એની આગળ પાછળ ગમે ત્યારે એમણે મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવવી જોઈતી હતી અને પૂછવું જોઈતું હતું કે ઇન્ટરિમ પ્રેસિડન્ટ, અને કહેવું જોઈતું હતું કે ઇન્ટરિમ પ્રેસિડન્ટ નક્કી કરી નાખો. સ્વાભાવિક રીતે બધાની જ સમજ હોય છે કે ઉપપ્રમુખ હોય છે તે પ્રમુખ બને છે. એની સામે 78 વર્ષમાં કોઈ દિવસ ચૂંટણી લડાઈ નથી. ઉપપ્રમુખ જે પ્રમુખ બનવાના છે એની મુદત 7/6/20થી 7/6/21ની હતી. તો તમારે સ્વાભાવિકપણે જ ઇન્ટરિમ પ્રેસિડેન્ટ તરીકે મિટિંગ નક્કી કરવા માટે એક મિટિંગ બોલાવતે તો એમને દિનેશ નાવડિયાને ઇન્ટરિમ પ્રેસિડેન્ટ બની જતે અને એમને ચાર્જ મળી જતે. પણ એમણે એવી કોઈ મિટિંગ બોલાવી નહીં, એમણે એવું કોઈ સૌજન્ય દાખવ્યું નહીં અને એઓ બેસી રહ્યા. 7મી જૂનથી 30મી જુલાઈ સુધી બેસી રહ્યા. એમનું કેવું છે કે AGM થઈ નથી, એમાં AGM અને સાથે કોઈ લેવા દેવા નથી. પ્રમુખની મુદત 1 જ વર્ષની છે. એમણે અમદાવાદના સોલિસિટરનો અભિપ્રાય મંગાવ્યો, એણે પણ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત 1 જ વર્ષની છે. મેં કહ્યું તેમ કે મેનેજિંગ કમિટીનો અધિકાર છે કે ઇન્ટરિમ પ્રેસિડેન્ટ એપોઇન્ટ કરે, એ એમણે કરાવ્યો નહીં અને એઓ બેસી રહ્યા. 26મી જુલાઈએ અમે 158 સભ્યમાંથી 102 સભ્યોની સહી સત્તાનો પત્ર આપ્યો કે ભાઈ તમે ઇન્ટરિમ પ્રેસિડેન્ટ એપોઇન્ટ કરાવો અને દિનેશ નાવડિયાને એપોઇન્ટ. શા માટે એ પત્ર પર 102 જણાએ સહી કરી? કારણ કે બધા જ માણસો એવું સમજતા હતા કે ભાઈ હવે જે માણસ પ્રમુખ બનવાનો છે તેનો સમય તમે શું કામ બગાડો છો? એને એનું કામ કરવા દો ને. તમે બેસી રહેશો તો એ કામ નહીં કરી શકશે. એટલે પછી એમણે સહી કરી. એટલે પછી એમણે સમજાઈ ગયું એમને કે ના, હવે આ મિટિંગ મારે બોલાવવી જ પડશે અને મારે પદ છોડવું પડશે. એટલે પછી એમણે મધ્યસ્થીઓની દ્વારા વાત કરી અને એમ કહું કે હું રજા પર ઉતરી જાઉં જેથી મારું ખરાબ નહીં લાગે. અમે સ્વીકાર્યું કે હા ભાઈ, ભલે તમે રજા પર ઉતરી જાઓ. રજા પર ઉતરી જવાની વાત સ્પષ્ટ હતી કે ભાઈ તમારે AGMના દિવસે આવવાનું, AGMના દિવસે તમારે મિટિંગ ચેર કરવાની, અમને કશો વાંધો નથી. તમારી પણ ગ્રેસ જળવાય. સંસ્થાના ઉપપ્રમુખ એ પ્રમુખ બને, કાર્યવાહક પ્રમુખ બને, જે બને તે ઇન્ટરિમ પ્રમુખ બને કે કાર્યવાહક પ્રમુખ બને, પણ એ પોતાનું કામ ચાલતું રહેનું. જેવા દિનેશ નાવડિયા કાર્યવાહક પ્રમુખ બન્યા કે એમના મંત્રી અને ટ્રેઝરર કાર્યવાહક એપોઇન્ટ થયા અને એમણે ખૂબ સરસ કામગીરી શરૂ કરી દીધી. એમણે 1.5 મહિનામાં એકદમ સરસ કામગીરી શરૂ કરી અને એઓ ફરી પાછા આવીને પ્રમુખ તરીકે 21મી જુલાઈએ બેસી ગયા. ભાઈ, જે કામ ચાલી રહ્યું છે તેને તમે ચાલવા દો ને, તમે બેસીને પણ શું કરવાના હતા ત્યાં આગળ? અને ફરી પાછું એ વિવાદ થયો અને ફરી પાછું એ વિવાદ ઉકલી ગયો અને હવે એમણે નક્કી કર્યું છે કે મેનેજિંગ કમિટી ચૂંટણીઓ થઈ ગઈ. ઉપપ્રમુખની ચૂંટણીમાં 4મી તારીખે થઈ જશે, 5મી તારીખે AGM પણ થવાની છે, 7મી એ ઇન્સ્ટોલેશન થઈ જશે. એટલે એ પ્રશ્ન પતી ગયો. પણ મૂળ એમનો ભાવ એવો હતો કે મારે જેટલો વધારે વખત બેસી રહેવું અને અમે ઈચ્છતા હતા કે ભાઈ 1 વર્ષ જેની સમય મર્યાદા હોય એણે પોતે એક ચાર્જ આપી દેવો જોઈએ કે જેથી આવનારા માણસની સમય મર્યાદા 1 વર્ષની જ છે ને, એને એનું કામ કરવા દો ને, બસ. કેતનભાઈને તમે નિષ્ફળ પ્રમુખ કહો છો, એવો પણ તમે આક્ષેપો ઘણી વખત કરતા આવ્યા છે. એના પાછળનું શું કારણ? કેતનભાઈ જોડે મારી થોડા દિવસ પહેલાં જ વાત થઈ હતી. તેઓ કહે છે કે મેં હાઈએસ્ટ પ્રોફિટ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને કરાવ્યો છે અને BS અગ્રવાલ મને કહે છે કે નિષ્ફળ પ્રમુખ, તેમના કાર્યકાળ દરમિયાન કંઈ પણ નથી થયું અને ચેમ્બરને કોઈ ફાયદો નથી થયો. એમણે હાઈએસ્ટ પ્રોફિટ કર્યો, સાચી વાત છે. હું તમને એક સવાલ પૂછું
કે આ સુરત મહાનગરપાલિકા એક વર્ષમાં એક પણ બ્રિજ નહીં બાંધે, એક પણ રસ્તો નહીં બનાવે અને પછી એમ કે અમે 100 કરોડની FD બનાવી દીધી, તો એ સફળ મહાનગરપાલિકા કહેવાય? સંસ્થાની પ્રવૃત્તિઓ કરવા પાછળ જે ખર્ચ કરવો જોઈએ તમે કરો જ નહીં. સંસ્થાને ધબકતી નહીં રાખો, સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ વધે તેના માટે તમે ખર્ચ નહીં કરો, પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ નહીં કરો, અને પછી તમે કહો કે અમે પૈસા બચાવ્યા. હાઉસ બુલેટિન એમણે કહ્યું કે 3 વર્ષથી અમે મારો પ્રભાવ હું કામગીરી કરી રહ્યો છું. સાચી વાત છે, 3 વર્ષથી આ સંસ્થા પર એમનો પ્રભાવ છે, પણ એના પરિણામે શું થયું? સંસ્થાનું હાઉસ બુલેટિન જે બધા વર્ષોથી નીકળતું હતું અને આ રાજ્યની બધી ચેમ્બરો પોતે હાઉસ બુલેટિન છાપે છે, એ હાઉસ બુલેટિન છપાતું બંધ થઈ ગયું અને સભ્યોને મળતું બંધ થઈ ગયું. લેડીઝ વિંગના કાર્યક્રમો મર્યાદિત થઈ ગયા. કોઈ પણ માણસ એક પણ કાર્યક્રમ લઈને જાય એટલે એમના પદાધિકારીઓ પૂછે કે ભાઈ આમાં કોઈ 1 રૂપિયાનો ખર્ચ છે? ના, તો અમારે કાર્યક્રમ કરવો જ નથી. આ પ્રકારે સંસ્થા ચલાવવાની હતી. 25-50 લાખ રૂપિયા મેં મારા વર્ષમાં રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યા, યુથ કોન્ક્લેવ કરી, સભ્યોના કાર્યક્રમો લોકો એમાં વધારે ને વધારે આવે એને માટે અમે પ્રયત્ન કરતા, ટેલિકોલિંગ કરતા, SMS કરાવતા. આ તો ગૌરવ લે કે હવે અમે SMS પાછળ થતો ખર્ચ બચાવી લીધો. તો ટેલિકોલિંગ તો દૂરની વાત રહી. એટલે 50 માણસ આવે અને કાર્યક્રમ થઈ જાય એટલે એને કાર્યક્રમ થયેલો ગણે. લોકલ માણસ આવી જાય અને કાર્યક્રમ થઈ જાય એને કાર્યક્રમ ગણી લે. કોઈ મોટી કોન્ફરન્સ નહીં થઈ, કોઈ વિદેશ ટૂર નહીં થઈ, સંસ્થાની પ્રવૃત્તિઓ થાય નહીં અને પૈસા બચાવો એ કંઈ સારી વાત કહેવાય નહીં. બસ આટલા બધા એક્ઝિબિશન કર્યા, વિદેશ ટૂર કરી, એવું કેતનભાઈનું કેવું છે, તમે ના પાડો છો એ કેટલું સત્ય? ના, વિદેશ ટૂર તો કરી જ નથી. એક્ઝિબિશનો મેં કર્યા, એક્ઝિબિશનોમાં નફા રૂપિયા પણ સારા કમાયા, તો જ આ નફો થયો, એ વાત સાચી છે. પણ એક્ઝિબિશનમાં પણ વિઝિટર્સને બોલાવવા માટે કોઈ મહેનત નહીં કરી. હવે હું તમને એમ પૂછું કે જે સંસ્થાનો હેતુ હોય એ સંસ્થાનો હેતુ પાર પાડવા માટે તમે મહેનત નહીં કરો અને તમે એને સફળતા કહેશો? મેં તમને કહ્યું તેમ કે કોઈ કોન્ફરન્સ નહીં કરી. સંસ્થા મોટી કેવી રીતે થાય છે? સંસ્થા મોટી થાય છે એના પબ્લિક રિલેશન્સથી. આજે દાખલા તરીકે મેં મારા વર્ષમાં શું કર્યું કે જે કાર્યક્રમો અમે કરીએ એ બધા જ કાર્યક્રમોની જાહેર ખબર અમે છાપવામાં આપી. શું કામ આપી? જેથી લોકો વધારે આવે અને લોકોને ખબર પડે કે આ સંસ્થા આ કાર્યક્રમો કરી રહી છે. સંસ્થા મોટી ત્યારે જ થાય છે કે જ્યારે લોકોમાં એની ઇમેજ બને છે. હમણાં શું કર્યું? ના, ખર્ચ કશામાં જ નહીં કરવાનો આપણે. બીજું, સંસ્થા મોટી થાય છે લોકોના સભ્યોના ઇન્વોલ્વમેન્ટથી. તમે સામાન્ય સભા, તમે ક્વાર્ટરલી જનરલ મિટિંગ કરો અને 25-50 માણસ આવીને બેસી જાય તો એ સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ નહીં આવ્યું. અમે દરેક મિટિંગની અંદર મોટી મિટિંગો કરી, એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામો કર્યા, લોકોને સામેલ કર્યા અને સતત લેડીઝ વિંગને કહ્યું કે તમે જેટલો ખર્ચ કરવો એટલો કરો, પણ તમે તમારા કાર્યક્રમો કરતા રહો. પૈસાની મર્યાદાથી અમે કાર્યક્રમોને અટકાવ્યા નહીં. અને એટલે સંસ્થા ધબકતી રહેવી જોઈએ, એના હેતુઓ તો જ પાર પડે ને તો જ સંસ્થા મોટી થાય. એ અમને કમનસીબે સમજાયું નથી. હવે એવો સિસ્ટમની વાત કરે છે, સાચી વાત છે, એમણે બહુ સરસ સિસ્ટમ કરી. સિસ્ટમ શું કરી કે કોઈએ પણ કાર્યક્રમ કરવો હોય તો વ્યવસ્થિત ફોર્મ ભરવાનું અને એ ફોર્મ મંજૂર થાય પછી તમારે કાર્યક્રમ કરવાનો. GFRRCએ અમારે ત્યાં એક ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટર છે, એને એક સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ તૈયાર કર્યો અને કહ્યું કે અમે તમારી ચેમ્બરે કંઈ ખર્ચ નથી કરવાનો, અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ. એની એપ્રુવલ આવતા 1.5 મહિનો લાગ્યો. પેલા લોકો તૈયાર થઈને બેસી રહ્યા, કાર્યક્રમ નહીં થયો. સિસ્ટમ એવી કે સ્વકેન્દ્રિત, એ સિસ્ટમ નહીં, આને સિસ્ટમ ના કહેવાય અને માત્ર સ્વકેન્દ્રિતતા કહેવાય. અને એટલે અમે કહીએ છીએ કે ભાઈ એવો પોતાના હેતુ સાધવામાં નિષ્ફળ ગયા છે. બીજી વસ્તુ તમને કહું, શા માટે હું નિષ્ફળતા કહું છું એમની. 78 વર્ષની અંદર આ ચેમ્બરની અંદર એક પણ દાવો નથી થયો. અને કેમ એક જ વર્ષની અંદર દાવો થયા? આજે અમારી સામે સિવિલ કોર્ટનો એક દાવો પડેલો છે, હાઈકોર્ટમાં દાવો પડેલો છે, જોઈન્ટ ચેરિટી કમિશનરનો દાવો પડેલો છે, પોલીસમાં ફરિયાદ થઈ છે. શા માટે થયું આવું બધું? કોણે આ એવો કહી શકશે કે એ તો કોઈ બીજાએ કર્યું છે? સાચી વાત છે, કોઈ બીજાએ કર્યું છે. એ તો એવું જ કહેવાયું કે ભીંડરાવાલે જ્યારે ઊભા થયા ત્યારે છાપાઓ એની નોંધ લીધી કે ભીંડરાવાલાને કોણે ઊભા કરેલા. એવો આક્ષેપ છે કે તમે ચાણક્યની ભૂમિકા ભજવો છો ચેમ્બર ઓફ કોમર્સમાં. તમામ ઇલેક્શન તમે કરાવો છો. હાલમાં પણ વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે, તો એમાં ચાણક્યની ભૂમિકા અને વારંવાર ચેમ્બર ઓફ કોમર્સમાં કોઈ પણ ચૂંટણી થાય એટલે BS અગ્રવાલ તો ચાણક્યની ભૂમિકા હોય, એના પછીનું શું કારણ?
હું ચેમ્બર સાથે 35 વર્ષથી સંકળાયેલો છું. મેં કોઈ ચૂંટણીમાં તો પછી આટલા બધા વર્ષોમાં ચૂંટણીઓ થઈ હોત. મેં તો હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે ચૂંટણી નહીં થાય, પણ ચૂંટણી થાય તો અમારે યોગ્ય માણસને પસંદ કરવો પડે. હું તમને કહું, હું પ્રમુખ બન્યો એના પછી PM શાહ સાહેબ પ્રમુખ બન્યા ત્યારે કઈ ચૂંટણી થઈ? નહીં થઈ. એના પછી મિસ્ટર હેતલ મહેતા પ્રમુખ બન્યા ત્યારે કઈ ચૂંટણી થઈ? નહીં થઈ. કેમ નહીં થઈ? અમને એવું લાગ્યું કે ના, PM શાહ સાહેબ એક સારા માણસ છે, સંસ્થાને સારી રીતે ચલાવી શકશે. હેતલ મહેતા સારા માણસ છે, સંસ્થાને ચલાવી શકશે. તો અમે ચૂંટણીઓ સામે એમની સામે પડકાર નહીં નાખ્યો. પણ જો અમને એમ લાગતું હોય કે જે પદ્ધતિઓ હમણાં મેં તમને કહું તેમ જે પદ્ધતિઓ વિકસી છે અનફોર્ચ્યુનેટ છે, મને એમ કહેતા મને બહુ નવાઈ મને પોતાને બહુ દુઃખ થાય છે કે ચેમ્બરની મેનેજિંગ કમિટીના કેટલાક માણસો ઇલોક્વન્સ અને ઇન્ટેલિજન્સ વચ્ચેનો ભેદ સમજતા નથી. માત્ર 5, 7, 8 માણસો એવા છે કે જે કોઈ પણ બાબતમાં પ્રશ્નો પૂછે, મોટો અવાજ કરે, અને એને કારણે આજે પરિસ્થિતિ એવી છે કે ચેમ્બરમાં કોઈ સારા ઉદ્યોગપતિ પ્રમુખ બનવા માટે ગભરાય છે કે આ લોકોના સવાલોનો જવાબ અમે નહીં આપી શકીએ. અને હું તમને મારો દાખલો કહું. હમણાં જ એક સારની મેનેજિંગ ઝૂમ પર મિટિંગ હતી. 3 માણસોએ મારી ખૂબ ટીકાઓ કરી. એટલે પછી મેં કહ્યું કે મને 2 મિનિટ માટે મને એનો જવાબ તો આપવા દો. પેલા વિદ્વાન મિત્રોએ મને જવાબ નહીં આપવા દીધો. ના, હવે તો તે મુદ્દો પૂરો થઈ ગયો, અમને તમને જવાબ નહીં આપવા દઈએ. આ પદ્ધતિ છે. મારાથી વિરુદ્ધમાં તમે કંઈ બોલવા માંગતા હો, મારી મરજી વિરુદ્ધનું કંઈ બોલવા માંગતા હો, તમને અવાજ કરીને તોડી પાડશું, બોલવા નહીં દઈશું. આ પદ્ધતિ ચેમ્બરમાં થઈ ગઈ છે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે ચેમ્બરમાં એવા માણસો બેસે કે જે લોકો માત્ર વેપાર અને ઉદ્યોગલક્ષી નિર્ણયો લે અને સાથે લઈને લોકોને ચાલે. આટલો બધો તિરસ્કાર બતાવો છો તમે પૂર્વ પ્રમુખો માટે કે તમે કોઈ બોલાવવા નહીં આવેલું. અરે ભાઈ, અમને બોલાવવા કોઈ નહીં આવેલું, તમને કોણ બોલાવવા આવેલું? એ બધા જેમ કોઈ જગ્યાએ કહેવાયું તેમ પૂર્વ પ્રમુખો બધા બિચારા સાથે મળીને કામ કરે છે, મહેનત કરે છે, સંસ્થાની ગરિમા જળવાય એના માટે મહેનત કરે છે. આ સંસ્થાની આ ગરિમાને આ વર્ષે જેટલી નીચી ગઈ છે એટલી આટલા વર્ષોમાં કદી નથી ગઈ. એટલા માટે હું કહું છું કે એ બરાબર નથી. BS, છેલ્લો પ્રશ્ન. આટલી સારી પ્રતિષ્ઠા, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું દેશભરમાં નામ, પરંતુ નજીવી બાબતે આટલા બધા વિવાદો શા માટે? એટલે એક ઉદ્યોગપતિઓની સંસ્થા અને પ્રતિષ્ઠા સારી ધરાવતી સંસ્થામાં આ વિવાદો થઈ રહ્યા છે, તો આગામી દિવસોમાં સુરતના બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ આ સંસ્થામાં રહેશે ખરા? તમને શું લાગે છે? ના, ચોક્કસ રહેશે. એ જ અમારી લડાઈ છે. આ વર્ષે દિનેશભાઈ નાવડીએ પ્રમુખ બન્યા, તમે જોજો કોઈ વિવાદ નહીં થાય. એકદમ મેચ્યોર્ડ માણસ, નિર્ણયો લેવામાં બરાબર સૂઝ સમજવાળા માણસ. અમે આ બધા વર્ષો હવે પછીના અને ભૂતકાળની અંદર પણ અમારા જે પ્રમુખો હતા બધા મેચ્યોર્ડ માણસો હતા. અને એને કારણે એ વ્યવસ્થિત નિર્ણય લેતા હતા. પોતાને સંબંધ નહીં પડે તો 2 માણસને પૂછતા હતા, પોતાની જે અને લોકોને સાથે લઈને ચાલતા હતા. આ છેલ્લા થોડા સમયથી એવું થઈ ગયું છે કે જેમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે. પ્રમુખ જે માને છે તે જ સાચું એવો ભાવ ઊભો થઈ ગયો છે. જે 2-4 માણસો માને છે તે જ સંસ્થા ચાલવી જોઈએ એવું થઈ ગયું છે. અને તમે જોશો કે કદાચ આવતે વર્ષે ચૂંટણી નહીં થાય. અને હું એના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ કે ચૂંટણીઓ બને એટલી ઓછી થાય. પણ જો કોઈ ખોટા માણસ આવીને ત્યાં બેસવાનો હોય તો અમારે ચૂંટણીઓ રહેવું જ પડશે, કારણ કે અમે સારા માણસ બેસે એના માટે પ્રયત્નશીલ રહીશું જ. હાલના પ્રમુખ કેતન દેસાઈનો એવો આક્ષેપ છે કે કોઈને પડી નથી માજરૂ પ્રમુખ, પરંતુ ચાણક્ય BS અગ્રવાલને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદ માટે તમામ ઉમેદવારો ઊભા રાખવાની ખૂબ જ પડી છે. એના પછીનું શું કારણ? એ તો ઉલટું એમ બતાવે છે કે મને સંસ્થાની લાગણી વધારે છે. તો શું એવું કરવું? કોઈ મને એમ કહે કે જે મેં તમને કહું તેમ ખોટી પદ્ધતિઓ, ખોટી રીતો જે રીતે ચાલે છે સંસ્થા રીતે કોઈ એનો અવાજ નહીં ઉઠાવશે તો સંસ્થા ક્યાં જઈને ઊભી રહેશે? પછી પહેલાં પણ એવું જ વાત હતી. મેં તમને કહ્યું ને કે PM શાહ સાહેબ બન્યા, હેતલ મહેતા બન્યા, તમે ચૂંટણી નહીં લડ્યા, પણ પરિણામ શું આવ્યું? કશું જ નહીં. હું તમને કહું, દાખલો આપું. એવો ટ્રાન્સપરન્સીની વાત કરે છે. ગયા વર્ષે દિવાળીના અંકમાં એ છપાયું, એક મોટા છાપામાં, કે 125 કરોડના ખર્ચે ચેમ્બર એક મકાન બનાવવાની છે અને તેનું ખાતમુહૂર્ત 2 મહિનામાં થવાનું છે. એટલે મેં કાગળ લખ્યો કે ભાઈ આ પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો અને કેવી રીતે એનું ખાતમુહૂર્ત થવાનું છે? કોઈ જવાબ નહીં. આપણે માત્ર બણકાઓ ફૂંકવાથી, મોટા આંકડાઓ બોલવાથી વિઝનરી થઈ જવાય?
આપણી સંસ્થાની પ્રતિષ્ઠા દાવ પર લાગે છે. જ્યારે આપણી પાસે કોઈ પ્લાન જ નહીં હોય, આપણે એવું કંઈ કરવા નહીં માંગતા હોય, ત્યારે આપણે ખોટી અનાઉન્સમેન્ટ નહીં કરવી જોઈએ. દર્શક મિત્રો, આ હતા ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ BS અગ્રવાલ સાથે કેટલીક વાતચીતો કરી છે. તેમનું કહેવું છે કે હાલના પ્રમુખ કેતનભાઈ દેસાઈ જે આક્ષેપો કરે છે તે પાયા વિરોણા છે. તેમના આક્ષેપો તદ્દન ખોટા છે. માજી પ્રમુખો કોઈ દિવસ ચેમ્બર ઓફ કોમર્સના વિરુદ્ધ જતા નથી અને જે પણ આક્ષેપો હાલના પ્રમુખ કેતનભાઈ દેસાઈ કરે છે એ ખોટી વાત છે તેવું કેવું છે. કેમેરામેન પાર્થ લિંબાચા સાથે વહાબ બેલીમ, સુરત.